તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સંનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે શાળાએ પુનઃ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે। સમરસ વિદ્યા સેતુ અભિયાન છે તે રંગ લાવી રહ્યું છે। ઘરે ઘરે સંપર્ક કરી બાળકોને શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે। શિક્ષણ સાથે જોડનાર શિક્ષકોનું પણ સન્માન કરાયું। એ રીવાબા જાડેજાની મહેનતથી 501 બાળકો ફરી એક વખત શાળાએ પહોંચ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર જામનગરથી સામે આવ્યા છે, જ્યાં જામનગરમાં શિક્ષણથી દૂર રહેલા બાળકો માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે। જી આ જામનગરમાં શિક્ષણથી દૂર બાળકો માટે નવી પહેલ સમરસ વિદ્યા સેતુ અભિયાન છે તે રંગ લાવી રહ્યું છે। શિક્ષણ વિભાગની પહેલથી બાળકોમાં ફરી નવી આશાનો સંચાર થયો છે। ઘરે ઘરે સંપર્ક કરી બાળકોને શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે। ત્યારે શિક્ષકોની મહેનતથી 501 બાળકો ફરી શાળાએ પહોંચ્યા। પુનઃ પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું। બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત પણ કરાયા। શિક્ષણ સાથે જોડનાર શિક્ષકોનું પણ સન્માન કરાયું। સામાજિક આર્થિક કારણોથી શિક્ષણથી દૂર બાળકોને સહારો મળ્યો। શૈક્ષણિક ગેપ ધરાવતા બાળકો માટે બ્રિજ કોર્સની પણ વ્યવસ્થા કરવામાં આવી। ત્યારે હોમ સ્કૂલિંગથી બાળકોને ફરી એક વખત શિક્ષણ સાથે શિક્ષકોએ જોડ્યા હતા। ત્યારે જામનગરમાં જે અંતરિયાળ વિસ્તારમાં જે બાળકો રહે છે, જેઓએ શાળા ડ્રોપ કરી દીધી હતી, તેવા વિદ્યાર્થીઓને ફરી એક વખત શાળા સુધી લાવવામાં આવ્યા છે। સમરસ વિદ્યા સેતુ અભિયાન છે તે રંગ લાવી રહ્યું છે અને ધીરે ધીરે એ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા તેમનો જે મત વિસ્તાર છે ને છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત મંત્રી પોતાના વિસ્તારની અંદર બાળકોને ફરી શાળાએ લાવવાની મહેનત કરી રહ્યા છે। અને શિક્ષકો અને સાથે સાથે એ રીવાબા જાડેજાની મહેનતથી 501 બાળકો ફરી એક વખત શાળાએ પહોંચ્યા છે। પુનઃ પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું। શિક્ષણ સાથે જોડનાર શિક્ષકોનું પણ સન્માન છે તે જામનગરની અંદર કરવામાં આવ્યું હતું। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ સ્કૂલો છે એમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવાનું કામ કરવામાં આવ્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ એક જન અભિયાન બને અને જનભાગીદારીથી સમરસતા સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સાથે સામાજિક આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ, વાલીગણ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સંનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે શાળાએ પુનઃ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે। આ ઉપરાંત આ પ્રતિકાત્મક રીતે આ અભિયાન જન ભાગીદારીથી પદાધિકારીશ્રીઓની હાજરીમાં તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હાજરીમાં 3 દિવસ સુધી ચાલવાનું છે અને આમ સંપૂર્ણ અભિયાન જે છે એ 1 મહિના સુધી ચાલવાનું છે અને લગભગ આ 3 દિવસની અંદર 2000 કરતાં વધારે બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવવામાં સફળતા હાંસિલ કરીશું એવો મને વિશ્વાસ છે। પુનઃ હું વાલીગણને મારા માધ્યમથી હાર્દિક એક વિનંતી કરું છું, અભ્યર્થના કરું છું કે સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ગુજરાતના પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે મૂળભૂત બંધારણીય હક છે, શિક્ષણનો હક છે, એ પ્રત્યેક બાળકને મળે એ માટેનું આ અભિયાન છે। માટે આપ સૌ વાલીગણ ચિંતા કરી અને આપનું બાળક શાળા સુધી પહોંચે એ પછીની સંપૂર્ણ જવાબદારી જ્યારે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય ત્યારે હું આપને એ અભ્યર્થના કરું છું, વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાઈ અને દરેક બાળકને શિક્ષિત કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને મજબૂતાઈથી આગળ વધારીએ એ જ અભ્યર્થના। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.